हेलो मित्रों, आज नवा ब्लॉगમાં તમારું સ્વાગત છે। મળ્યા છે ઘણા સમય પછી, એટલે બધાને જય માતાજી। અત્યારે સાંજના વાગી ગયા છે 8:30 ને અત્યારે બ્લોગ ચાલુ કર્યો કેમ કે આપણે ઘણા સમય પછી મળ્યા છે। તો અત્યારે તો આ ખાખા સોળી કરે આ બધું કાઢ્યું જ બહાર। શું કરેલી આ ઓલું બધી લગનની ગિફ્ટ છે બધી હેરખી મે પૂછતી વચ્ચા નેવડી સીધી મે તો પછી આ દિવસની નો નેવડાય મળે ને એટલે તે આખો દી શું કરતી હોય મગ દેતી હોય તો આખો દી બીજું કોઈ કામ ન હોય મારે ઘરનું ત્યાં કેમ આ બધું અહીં બહાર કાઢ્યું છે મેકવા એટલે અહીં બહાર બહાર કાઢીને પછી પાછું મેકા એમ તો કાઢે રે ગઈ કા કાઢું છે એમાં બધી કઈ ડાયરેક્ટ કાઢવામાં આમાં શું કહેવાય બધું કાચની વસ્તુ છે બધી તૂટી જાય ને જો મિત્રો આ બધું કાઢી લીધું છે। હવે આપણે ઘડી કે છે ને મદદ એમાં શું કરવી છે હવે તમારે જોવું હોય તો આ બધું શું છે એમ બોગન ખોલું કરો માં તૂટી જાહે તો તમે લઈ દો સાડોસ ને આમાં કાક શેપ ફેરવવાનું લા વાહ બંદૂકડી છે કે બ્લેન્ડર છે બ્લેન્ડર એવું છે વાર આવે વાર આવે દાળ અલા ગાડી આઈકેમાં કેમ બ્રેક આવે એમ આ જો શું છે સ્પીડ હોમ આ હું કે ઘરની બહાર ટીંગાડવાનું હોય તો આપણે કઈ ખીલી ખૂતેમ નથી આપણા ઘરમાં એટલે ક્યાં ટીંગાડવાનું હા કોન્ટેક્ટ કરી મેક દઈએ હા જોતા જાવ નોખ મેકતા જાવ આમાંથી એવું જ કરશે હા એમાં એવું જ છે ફોન મેકવાનું છે એમાં ક્યાંથી આ ખુલે છે અહીંથી આ બધી જો એમને પડ્યું મિત્રો હજી આપણે એક વરદી થઈ ગયું લગન નું આપણે કાંઈ છે ને મેકું બેક નથી નહીં હજી વરદી નથી જોજો તો વરદીમાં વાર છે પાછો મહિનો આવશે ત્યારે વરદી થઈ જાય આ બધું કેમ જાય નકાય નથી બધે ખીલી ખૂતેમ નથી એટલા માટે આવું અમુક ખીલી ખૂટ્યું છે વગા ખૂતાડેલું છે પાછું આપણે ફિટ કરી દઈએ એટલે કઈ મેકવાની જગ્યા નથી એટલે નથી મેકાયો હા ઠીક છે બીજું કા આ શું છે એ ડુંગળી મોળા છે એમ તો યુઝ કેટલી વખત વાપરી જોયું છે એમ આ કેમ છે ના સાપ છે આમાં કેમ કરવાનું જો આ છે આ તો તમે કોઈને જોયું જ નહીં હોય આ છે સમોસા ઘૂઘરા અને મોમોસ ને એવું બનાવવાનું ફેરું જાઓ એમાં ડુંગળી નાખો ને એટલે કટ થાય ફેરું લેટ દે આમ હોય કે કેમ હોય તો કમાજો નામ રેડી હજી બંધ નથી આઈ લાવ તમને આવડતું નથી થઈ ગયું તો શું આવડતું નહીં મને આવડે આ ઢાંકણું કામ હોય એવું પાછું આમ ફિટ કરી દો આ જો ઘૂઘરા બને આ નથી ને મોમોસ એવું બધું બન્યું 2 in 1 છે આમાં પૂરી બની ગઈ સરખી એટલે આથી બીજું કાક છે આ તો આપણે બધી જોયું જ નહીં તમે જોયું જ નહીં હોય તમે નતું જોયું નહીં આપણે 20 કિલો કેવા નહીં યાર મેં પણ કઈ જરૂર નથી પડી ઓલું નાનું છે ને એ હાલે ને જેમ એટલે આ તો નહીં આ બીજું છે તો હા એ ફેરવવાનું આવે ને નીચે બલેટો આવતી ને હા આ નવી છે ને એ છે આ જો કુદરતી દ્રશ્ય છે નાના મોટા ત્યાં કાંઈ નથી કેમ કે આપણા ઘરમાં કંઈ ખીલી નથી જો આવું છે આ નાના મોટી આવે આમાં એક નાની આવે એક મોટી ને ત્યાંથી પણ આની
લાગે એમ છે ને એટલા માટે હવે આ એમ પડી ક્યારેક એવું લાગશે ને મશીનથી લાગશે તો લગાડશું જરૂર. કેડું બધું એના આવું ન મારું પણ મેં કાંઈ હોય તો હારું નથી મેં કાંઈ ફિટ નથી થતું હું ક્યારનો ફિટ કરું તો એ તમે રહેવા દો એને ફિટ કરી હાલે ફિટ કરી દે આપણથી નહીં થાય જો આ પેડું બધું આવશે જગ કે થર્મો મને નથી એમાં ખબર. જો ફ્રેન્ડ્સ આપણે આવું બધું લઈએ સળગે બી પણ આયા તો કોઈ આવામાં કોઈ સાપાણી આ જોઈ લો નથી એવી એક હતી બીજા કલરની 6 રગે બી 6 કપ આવે પણ આ તો આપણે લઈએ કેટલું જ થાય કેમ કે કોઈ આમાં તો સારું તૂટી જાય ઈ તો પણ હાથમાં પડી ગયું હોય ને તો તૂટી જાય. જો આ કેવું મસ્ત છે હવે સેલ નથી આપણે એક તો જો સામે ટીંગા દીધી પણ સેલ એનો ખરાબ થઈ જાય પણ મસ્ત કાંઈ લાવી દેતા નથી. ઓલે સિલ્વર કલરની છે આ ગોલ્ડન આ ગોલ્ડન આ ગોલ્ડન કલરની છે ઓલી સિલ્વર કલરની છે બે ઘડિયાળ છે આવી આ કોફામાં ઈ છે આપણે છે ને બીજી કાંઈ કરીક મેક દઈએ ઈ જોઈ લઈએ. એમાં એ બીજી ઘડિયાળ આ બધું ધ્યાન રાખી મેકવું પડે કેમ કે આ તૂટી જાય ને તો ખોટું મારી રીતે આવશે લઈ દેવું પડશે મારે. ઈ બીજી ઘડિયાળ છે એમાં આ ખોખું બહુ મોટું ઈ ઓલી ઘડિયાળનું ખોખું છે આ ઘડિયાળનું ખોખું છે ને ખોવાઈ ગયું છે. આ બધા ખોખા આપણે છે ને ઉનાળા કામ આવશે કેમ આ ચકલી ઘર બનાવવામાં આપણે છે ને ચકલી ઘર બનાવવાના છે એટલે બધા કામ આવી જાય. પણ આ ખોખા યુઝ થાય તો કામ આવશે ને ઈ તો આપણે કરી નાખશું યુઝ કરી નાખશું. આ બધી આ ઘડિયાળો યુઝ કરી નાખશું. છે આમાં મુખવાસ કરવાનો હોય આ મુખવાસ પેટી મારતા 2-3 છે હજી તમને નહીં દેખ પણ આ કબાટ ઉપર શોકેસ છે ને એમાં છે બધી હા છે તો ઈ ભાઈ તમને દેખાડશે પછી મહેશ અને ડિઝાઇન મસ્ત જ છે પણ હાલતી નથી આ મમ્મી સેલ નાખીને ટ્રાય મારી લીધું આ ઈ હાલે મશીનમાં વાંધો છે. ઈ હાલે આ ન હાલતી બીજી નાની ગરી ઈ ન હાલતી મોટી હાલે નહીં એવું મેં આખી શેક કરી લીધું આપણે કાંઈક સડાવી હતી પાછી મેક દીધી ને જો તમે હવે આમાં દે રાખી ઠીક કરવાનું છે આ બધું કપડા ટીંગાડવાનું કપડાં છે ટીંગાડવાનું છે. આખો સેટ આવે એ બળદ ગાડી ને એવું બધું એનું માથે છે પછી તમને મસ્ત આવશે આમાં બધું આવે આખો સેટ એ આપણે ફિટ કરી દેવું પછી દેખાડી દેવું એકવાર બધું ફિટ કરીને તમને દેખાડવાનું જ છે આપણે એટલે અમારી ચેનલ ને તમને ત્યાં સબસ્ક્રાઇબ કરી દેવાનું. એક ઝૂલો આવે ને એવું બધું આવે નીચેમાં જો કેવું મસ્તનું તપકે આ આપણે એમ લાગે કે આ આવું બધું તપકેતામાં હે હું જોઈએ આપણે આમાં તો મુકવાસ પેટી નીકળે એવી મુખવાસ પેટી છે કપૂરની રસની કહેવાય કપૂરની મને નથી ખબર કપૂરની જ કહેવાય પણ છે ને એની ડિઝાઇન જો આગળ ત્યારે હું ફિટ કર થઈ ગયું મસ્તની તપકે સિલ્વર કલરની છે આ ટી જાત ને હોય રેડ ટીમ માં દીધું. હવે આપણે છે ને હવે આ બધું આપણે તમને અમે દેખાડી દીધું ફિટ કરી દેવું ને તો તમને અમે આપણે બ્લોગ નાખી દેવું તો આપણે હવે આને પાછું હરખુંથી મેકી દઈએ કેમ કે અમારે એમાં કપડાં બધું મેકવાનું હોય કે નહીં એટલે નોખું વિખાઈ ગયું હતું એટલે હું હાલી બ્લોગ બનાવી નાખીએ આપણે તો રવિને આ બધું કાઢ્યું હતી હમું કરતી હતી મેકતી હતી તો હવે પાછી એને મદદ કરવા લાગુ થોડુંક મેકવા લાગુ કેમ કે એને કઈ કાઢવામાં આપણે કઈ મદદ કાઢ્યું નથી. છે ને હરખું જેમ વિખાઈ ગયું એમ તો ઘણું ખરું મેં જ વેખી નાખ્યું હતું કેમ કે આપણે કપડાં કાઢતા હોય એમાંથી એટલે ઝટ્ટ નાળા લઈ લઈએ આપણે તમને ખબર જ હોય આપણી ટેવ કેવી હોય. ને જો આ છે ને દાબડા છે એમાં પણ બેમાં લખેલું છે આ એકમાં સુગર ને એકમાં ટી એટલે કે આ મોરસનું ભૂકીનું છે આમાં લખેલું જ હોય ડાયરેક્ટ આમાં પહેલેથી જ આપણે આવા ડબરા Use કેટલા કરવાનું બધના છે એમ અમારી પાસે એવડેથી માંડીને એટલા સુધીના ડબરા છે એટલા સુધીના આખી લાઈન છે તો અત્યારે તો આપણી પાસે બહુ લાંબો બ્લોગ બની જાય એટલે એવું લાગશે પછી ને તો મેં દેખાડવા અમારી એક હોમ ટૂર કરાવશો અમારા બે ઘરોની આખું બધું હોમ ટૂર તો આપણે પાછો કઈ બ્લોગ બનાવીએ ત્યારે નાખી દેવો આપણે આમ બધું આ બધું ફિટ કરીને પછી બનાવવાનો છે નવો બ્લોગ
આપણા બ્લોગ તો હવે આવતા જ રહે, કેમ કે આપણે આવા તેવા નવા બ્લોગ લાવશું, એટલે વિડીયોને તમે જેમ બને એમ આગળ શેર કરજો. ને હવે આપણે હાલો, આને બધું મેકી મેકી દઈએ, દઈએ. મદદ કરવા લાગીએ. થોડીક મદદ કરવા લાગે એટલે. કેમ કે આપણે આ કાઢવામાં તો મદદ નથી કરી, પણ આપણે હવે મેકવા તો લાગવું પડશે. જવાબદાર ખોખા નીકળી જાય અને ફિટ કરીને મળે તો મેકી દઈએ, તો વિડીયામાં બના રહેજો. હાલો તો મિત્રો જો બધું ઢગલો કરી દીધો છે. તો રવિના આજે તો બેસી સરખું કરતી હતી બધું પેકિંગ. તો હવે આપણે એને મેકવા લાગીએ, કેમ કે એની બહાર કાઢ્યું એટલે મેકવું છે. કેમ કે ઘણું ખરું તો એમાં એમને હજી તો પડ્યું, આપણે બહાર બધું કાઢ્યું નથી. તમને હું બતાવી દઉં. આજે આ બધા ખોખા પડ્યા ને એ બધા તને અહીંયા મેકેલા છે. પછી આ બધું જો એમને હજી કાઢ્યું છે, હજી તો આમને પડ્યું છે નોખા ખોખા. હવે આપણે પાછો એક નવો બ્લોગ બનાવશું, બે ઘરનો બધું આ મેકેલું છે કે નહીં આ બધું એનું હું તમને આખો આખું તમને ટોટલી વસ્તુનું દેખાડી દઉં, એમાં શું મેકું છે બધું આ ગીફોન કર્યાવર. તો આપણે એક બ્લોગ બનાવી નાખશું. તો આપણે હવે મેકે છીએ, હવે ઘડીક એને અંબાવા લાગુ, થોડીક મદદ કરવા લાગુ, કેમ કે અહીંયા એકલી બહાર કાઢ્યું એટલે મારે હવે મેકવા લાગવું પડશે, નકર પાછી ખીસડાવશે તો પાછી બ્લોગમાં નહીં આવે. તો હવે આપણે એને મેકવા લાગ્યા. ત્યાં સુધી તમે વિડીયોમાં બના રહેજો. અંબે રાખ્યા ખાલી. હરખું મેક એટલે આ મેક દે. એમને બધું એક મેકવાનું. પેલા મોટા ખોખા વાળું છે ને એ મેક દે પેલા. આમ હરખું બધું સેટિંગ થી બધું રે એમ મેકવાનું. ઘાસમાં દેખાવું જો. આની નીચે જવું મોટું ખોખું. કેમ કપડાં કાઢવામાં છે ને એમ પડે નહીં ને એમ મસ્ત મેક દે. મેકવા લાગુ હાલે ફોન પે કરું બાકી. લાવ ક્યારેક કામ આવે ને શીખવું છે. ક્યાંથી જાય કઈ ખોખા મેકવા ઓલું ખોખું મેકું છે ને માથે આવી જાય ને એવું ખોખું મેકજો. આ મેકજો. નહીં ઘડિયાળના તો આગળ મેકવાનું છે. એક કામ કરો, ઘડિયાળના બે ખોખા છે ને આગળ મેકજો. ખોખાની આગળ જો મિત ફ્રેન્ડ્સ મહેશ બધા છે ને મહેશ મદદ કરવા લાગે. આવી જાહે. ઓલું ખોખું કાઢ લેવાનું. હા બસ હવે એના જેવું થાય બીજું ખોખું જરૂર એ મેકી દો. હાલો મિત્રો, તો બધું હવે અમે મેકી દીધું. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટમાં જણાવી દેજો. મેં મદદ કરવા લાગી કહેતા નહીં પછી એટલી કેવી મદદ કરી? ઘણી મદદ કરી હતી મેં, પણ મને તો હું આ ફોન પકડવાનો હોય કે નહીં એટલે આપણે કઈ મેકવામાં તો મજા ન આવે. એવું મેકતા હેરખું આવડતું નથી. આમે કાંઈ હેરખું મેકતા એવું નતું. એમાં કાચના ઓલા હતા કે નહીં, તો ફોન પકડું કે ઈવડે એ કાચના ઓલો ગીત પણ ફોન મેકું તો મેં પકડો છો ને, પણ તમને પણ ફોન નથી પકડતા આવડતું. સારું. તો મિત્રો હવે આપણે તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. ને અમારી ચેનલમાં નવા હોય તો યાર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે છે ને મેં કેમ કીધું એમ વિડીયો જોઈને વૈયા જાવ પણ સબસ્ક્રાઇબ તો કરતા જ નથી, તો સબસ્ક્રાઇબ કરી દેજો. ને બાજુમાં આપેલી ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારો બ્લોગ આવે ને તમારા ઓલામાં આવી જાય. તો હવે આપણે મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને ગુડ નાઇટ. કેમ કે અત્યારે તો શું તો પડશે એડિટિંગ કરીને મેક અપલોડ કરીને, તો અંધારું થઈ ગયું. હવે વાગી ગયા 9, 9:30 જેવું થઈ ગયું છે. તો હવે આપણે હોઈ જઈએ. તો બધાને જય માતાજી, ગુડ નાઇટ. તો હવે મળશું આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય, ટાટા.